બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી કવાંટ રોડ ઉપર ડેરિયા ગામે એક પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી। લોડિંગ ગાડી, એમાં લગભગ 20 જેટલા પેસેન્જરોને ઓછી વધતી ઈજાઓ થઈ હતી। ઘોગંબા, પંચમહાલ જિલ્લાનું જે ઘોગંબા છે, ઘોગંબાના ભાવિક ભક્તો હાફેશ્વર ખાતે નર્મદાનો કિનારો લાગે છે, ત્યાં તેઓની બાધા સહિતની જે વિધિ હશે તે પૂરી કરવા માટે તેઓ ત્યાં ગયા હતા। દરમિયાન તેઓને અહીંયા ડેરિયાનો જે વળાંક છે ત્યાં આ પિકઅપ ગાડી પલટી ખાઈ હતા। ત્યાં જે પણ પેસેન્જર્સ અંદર ગાડીમાં બેઠેલા હતા એ ગાડી પલટી ખાઈ હતા, બધા ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। જેતપુર પાવી તાલુકાનું આ ડેરિયા ગામ જ્યાં વળાંક છે, આ પિકઅપ જે જીપ છે, પિકઅપ લોડિંગ ગાડી છે, તેની અંદરથી જે પેસેન્જર્સ બેસીને જઈ રહ્યા હતા ઓચિંતા જ આ પલટી ખાઈ ગઈ હતી ગાડી અને ખાડામાં તમામ પેસેન્જરો ઠલવાઈ ગયા હતા। રોકકળ મચી ગઈ હતી, બધા જ પેસેન્જર ઓછા વધતા અંશે ઈજાઓ થઈ હતી। તમામને દવાખાને પણ લઈ જવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોને। એમ કહેવામાં આવે છે કે લગભગ 20 જેટલા પેસેન્જરોને ઓછી વધતી ઈજાઓ થઈ હતી, જેઓ 108 મારફતે દવાખાને લઈ જવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોને સારવાર પણ આપવામાં આવી હતી। આ તમામ પેસેન્જર પંચમહાલ જિલ્લાથી છોટાઉદેપુરના હાફેશ્વર જે નર્મદાનો કિનારો લાગે છે તેઓ પોતાની બાધા આખરી પૂરી કરવા માટે ત્યાં જતા હોય છે। આ રીતે નિયમિત રીતે પૂનમ હતી આજે, અને પૂનમને દિવસે આ પ્રકારનો એક સિરસ્તો